નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક સાથે મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય થશે અને મિત્રો વીજળીના કડાકા ભડાકે કોઈક વિસ્તારોની અંદર તૂટી પડશે વરસાદ, તેમજ આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં આગામી 4 એપ્રિલથી આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો હાલમાં એક સાથે 3 વેધર સિસ્ટમો એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ તેમજ વરસાદી ટ્રફની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી જશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે મિત્રો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એ આંધી ફૂંકાવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વીજળી જોવા મળી શકશે, તેમજ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની પણ સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું। આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદ સૌથી વધુ અસર કરશે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોની અંદર, જેની અંદર કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણાની અંદર તેમજ સૌરાષ્ટ્રના પંથકોની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તેમજ ભાવનગરના કોઈક વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે। તો બીજી બાજુ મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, નવસારી, સુરત, તાપી વગેરે વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદની હાલ પૂરતી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વાદળછાયા વાતાવરણને લઈને પણ અમુક વિસ્તારોની અંદર વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। આ ઉપરાંત હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર વાતાવરણની અંદર 3 સિસ્ટમો એકસાથે સક્રિય થશે અને મિત્રો જેની ગુજરાત ઉપર સૌથી મોટી અસર જોવા મળશે અને આ સિસ્ટમને કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ખેંચાઈને પણ આવી રહ્યા છે, તેમજ બંગાળની ખાડીની અંદર પણ અમુક અંશે ગુજરાતના અલગ જિલ્લાઓ એલર્ટ જાહેર। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રેઇન એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અલગ ભાગોની અંદર તેમજ ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અલગ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે તો અમુક અંશે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે આગામી 24 કલાકની જો મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ જિલ્લાઓની અંદર છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે તો મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકશે। ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર પશ્ચિમ અને ઉત્તરના ભાગોની અંદર વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળશે, તેમજ છૂટોછવાયા વિસ્તારોએ પણ અમુક ભાગોની અંદર પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, કમોસમી વરસાદ જોવા મળી શકશે। આ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે મિત્રો વાત કરીએ તો જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા વગેરે વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તો અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પણ જોવા મળશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા વગેરે વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। કચ્છ અને અન્ય વિસ્તારોની વાત કરીએ તો કચ્છ જિલ્લાના પણ અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ તેમજ બીજી બાજુ આપણે વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળે અને પવનની ફૂંકાવાની પણ શક્યતાઓની આપણે વાત કરીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈક વિસ્તારોની અંદર મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળે મિત્રો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એવામાં આગામી 2 દિવસ સુધી આપણે વાત કરીએ તો સતત કમોસમી વરસાદ જોવા મળી શકે છે। આ સાથે મિત્રો હાલ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે રાજ્યના અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે, જેની અંદર કચ્છ, સૌરાષ્ટ્રના કોઈક ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે પણ કમોસમી વરસાદ જોવા મળ્યું હતું। આ સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છના અલગ ભાગોની અંદર આફતના વાદળો છવાશે, તેમજ અમુક વિસ્તારોની અંદર માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છના અલગ ભાગોની અંદર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત આવતીકાલથી 2 દિવસ સુધી સિસ્ટમમાં નબળી પડશે, પરંતુ મોટાભાગના વિસ્તારોની અંદર જે છે એ અમુક અંશે
વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વેધર ગુજરાત અપડેટની અંદર આપણે વાત કરીએ તો બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે સક્રિય થવાના ભાગરૂપે ગુજરાતની અંદર મિત્રો ભર ઉનાળે 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડની અંદર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યની અંદર કમોસમી વરસાદ શરૂ થઈ જશે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે. પવનના સૂસવાટા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 29 અને 30 તારીખ આસપાસ 2 દિવસ પવનના સૂસવાટા સાથે કચ્છ તેમજ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કોઈક ભાગોની અંદર માવઠું વરસી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કચ્છ બનાસકાંઠાની અંદર ગાજવીજ સાથે જોવા મળી શકે છે. તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ વગેરે વિસ્તારોની છૂટોછવાયો વિસ્તાર પણ વરસાદ પણ જોવા મળી શકે છે. આ સાથે સાથે આગામી 2 દિવસ સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ રહેલી છે. 29 અને 30 તારીખ આસપાસ દરિયાની અંદર પણ અમુક અંશે ભારે મોજા જોવા મળી શકે છે એવું હાલ અનુમાનની દ્રષ્ટિએ કહેવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર એકાએક પલટો આવી જશે અને આ એકાએક પલટો આવવાથી 2 થી 3 દિવસ સુધી સતત 2 થી 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક સાથે મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય થશે અને મિત્રો વીજળીના કડાકા ભડાકે કોઈક વિસ્તારોની અંદર તૂટી પડશે વરસાદ તેમજ આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની શક્યતા. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરો. તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી 4 એપ્રિલથી આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો હાલમાં એક સાથે 3 વેધર સિસ્ટમો એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ તેમજ વરસાદી ટ્રફની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી જશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે મિત્રો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એ આંધી ફૂંકાવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વીજળી જોવા મળી શકશે તેમજ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની પણ સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદ સૌથી વધુ અસર કરશે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોની અંદર, જેની અંદર કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણાની અંદર તેમજ સૌરાષ્ટ્રના પંથકોની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તેમજ ભાવનગરના કોઈક વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે. તો બીજી બાજુ મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, નવસારી, સુરત, તાપી વગેરે વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદની હાલ પૂરતી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વાદળછાયા વાતાવરણને લઈને પણ અમુક વિસ્તારોની અંદર વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર વાતાવરણની અંદર 3 સિસ્ટમો એકસાથે સક્રિય થશે અને મિત્રો જેની ગુજરાત ઉપર સૌથી મોટી અસર જોવા મળશે અને આ સિસ્ટમને કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ખેંચાઈને પણ આવી રહ્યા છે તેમજ બંગાળની ખાડીની અંદર પણ અમુક અંશે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ એલર્ટ જાહેર. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રેઇન એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અલગ અલગ ભાગોની અંદર તેમજ ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે તો અમુક અંશે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. આ સાથે સાથે આગામી 24 કલાકની જો મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ જિલ્લાઓની અંદર છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે તો મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકશે. ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર પશ્ચિમ અને ઉત્તરના ભાગોની અંદર વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળશે તેમજ છૂટોછવાયા વિસ્તારોએ પણ અમુક ભાગોની અંદર પણ
વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. કમોસમી વરસાદ જોવા મળી શકશે. આ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે મિત્રો વાત કરીએ તો જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા વગેરે વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તો અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા વગેરે વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. કચ્છ અને અન્ય વિસ્તારોની વાત કરીએ તો કચ્છ જિલ્લાના પણ અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ તેમજ બીજી બાજુ આપણે વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળે અને પવનની ફૂંકાવાની પણ શક્યતાઓની આપણે વાત કરીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈક વિસ્તારોની અંદર છે. એવામાં આગામી 2 દિવસ સુધી આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ, સતત કમોસમી વરસાદ જોવા મળી શકે છે. આ સાથે સાથે મિત્રો હાલ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે, જેની અંદર કચ્છ સૌરાષ્ટ્રના કોઈ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે પણ કમોસમી વરસાદ જોવા મળ્યું હતું. આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ ભાગોની અંદર આફતના વાદળો છવાશે, તેમજ અમુક વિસ્તારોની અંદર માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છના અલગ અલગ ભાગોની અંદર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સાથે સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આવતીકાલથી 2 દિવસ સુધી સિસ્ટમમાં નબળી પડશે, પરંતુ મોટાભાગના વિસ્તારોની અંદર જે છે એ અમુક અંશે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વેધર ગુજરાત અપડેટની અંદર આપણે વાત કરીએ તો 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને તેમજ વેસ્ટ ઇન્ડિઝ નંબર્સની અસરના ભાગરૂપે સક્રિય થવાના ભાગરૂપે ગુજરાતની અંદર મિત્રો ભર ઉનાળે 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડની અંદર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે આગામી 2 દિવસથી વેસ્ટ ઇન્ડિઝ નંબર્સની અસરથી રાજ્યની અંદર કમોસમી વરસાદ શરૂ થઈ જશે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે. પવનના સૂસવાટા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 29 અને 30 તારીખ આસપાસ 2 દિવસ પવનના સૂસવાટા સાથે કચ્છ તેમજ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કોઈક ભાગોની અંદર માવઠું વરસી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કચ્છ બનાસકાંઠાની અંદર ગાજવીજ સાથે જોવા મળી શકે છે, તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ વગેરે વિસ્તારોની છૂટોછવાયો વિસ્તાર પણ વરસાદ પણ જોવા મળી શકે છે. આ સાથે સાથે આગામી 2 દિવસ સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે. 29 અને 30 તારીખ આસપાસ દરિયાની અંદર પણ અમુક અંશે ભારે મોજા જોવા મળી શકે છે એવું હાલ અનુમાનની દ્રષ્ટિએ કહેવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે 2 વેસ્ટ ઇન્ડિઝ નંબર્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર એકાએક પલટો આવી જશે અને આ એકાએક પલટો આવવાથી 2 થી 3 દિવસ સુધી સતત 2 થી 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.